જય માતાજી મિત્રો, કેમ છે બધા મિત્રોને? તો આજે જવાનું છે આપણે શ્રી અમૃત બાપાના ધામ મેલડી માએ. તો આપણે જઈશું હવે મોટી ખડોલ. તો આપણે અત્યારે ચા પી લઈએ, પછી ચા પીને આપણે જાવી મોટી ખડોલ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુધા ચોકડીથી આગળ મોટી ખડોલ. તો આ જે મંદિર છે બનવાની વાર છે, તે વધારે ભાવિ ભક્તો પેલા ગાદી અંદર હતી, વધારે ભાવિ ભક્તો આવવા માંડ્યા એટલે બહાર બેસવાની સુવિધા કરી દીધી છે. અને અહીંયા જે પબ્લિક દેખાતું નથી, હજી આવવામાં છે. તો આ છે માતાજીનો રથ અને અહીંયા સોકડી ચારવામાં આવે છે અને સોકડી તમને ન્યાતે બનાવી દે. 100 રૂપિયાની એક ડીશ આવશે અને શ્રીફળ લ્યો તો તમને શ્રીફળ વધેરવાની મનાઈ છે. અને આ છે માતાજીની પ્રસાદી, કારણ કે એ મસાણી મેલડીમાં છે એટલે. અને આ છે પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની મૂર્તિ હતી. અને ત્યાં હવે આપણે લઈ લીધી છે સોકડીની પ્રસાદી, અને ત્યાં આપણને સૌથી પ્રસાદી આપે છે તેમાં. કેમ પીવો છો કેમ પણ હાંટેડા મહાદેવ હું આમ પીવું છું 10 વર્ષ હતા. પીવો છો કેમ એમ કહું છું. ઈ પેલા ક્યારેક ક્યારેક પીતો ને પછી એક ધારું ચાલુ થઈ ગયું. અત્યારે સલંગ ચાલુ છે કલમ નથી પીતો. તો હવે તો બંધ છે અત્યારે. હું અહીંયા આવું છું ને ત્યારનો. એટલે અહીંયા આયા પછી તો મૂક્યું. હા. પીવાનું મન થાય છે નહીં. હવે પીશો નહીં. નહીં પીવો ને નહીં. તો યાદ રાખજે, હા. આજથી તારી ને મારી જે મુલાકાત થઈ, હા. ઓળખાણ થઈ, હા. આપણે વાત થઈ, હા. આજથી 91માં દિવસે હા. સફેદ કપડા વાળી ડોશીમાં બેટા તને મળવા આવે. હા બા. ત્યારે તારે મન કહેવાનું હા બા. કે ડોશીમાં આયા તને આશીર્વાદ આલ્યા. હા બા. એટલે હું તને કહીશ કે આ માતાથી ને આવી રીતે હતી ને આવી રીતે તું પીતો હતો બેટા. હા બા. ચંદુભાઈ કોપિયા, ભલે બોલો. રાજકોટથી આવું છું અને દારૂ ઘણીવાર પીધો, ઘણીવાર છોડી દીધો મારી,
અને દારૂ પીએ તો કંઈક આનંદ આવે, કંઈક માતાજીનું નામ વધારે લેવાયમાં આમ કહેવાનું મારી મને આમ કેટલો ડર જ લાગ્યા કરે. ભાઈ પીવાનું ખબર ના પડતી એવું થોડું હોય, વેસી બોલો યાર. ઘરમાં ઝઘડો કરે ને ધંધામાં નુકસાન આવે. એટલે પીવા તો મજા આવે એમ. સંગત ખરાબ ના હિસાબે બધાય પૈસા ડૂબાડી દીધા ભાઈ ભાઈ. માળા પહેરી તમને તમારે ક્યાં છે? જલ્દી બોલો હડો. માં એવું થાય આમ નો પીવું તો મારી આમ નકરો આમ ડર જ આમ શરીરમાં લાગ્યા કરે એમ થાય મારે પીવું જ છે એમ કઈ. પછી પી નાખવાનું, હા પછી પીવું મારી હું. પછી મજા આવી જાય, મોજ આવી જાય. પછી ઘરમાં ઘરમાં કંઈક કંકાસ કરું, કંઈક બાજી લઉં, કંઈક મળે. જો સવાર સાંજ માતાજીની ભક્તિ કરીશ, હા કરીશ માં. માતાજીનું નામ લઈશ, 5-10 મિનિટ બેસીને. હા માં લઈશ. માનો કે તું ધંધામાંથી નોકરી પરથી આવે, કામકાજથી આવે તો ખાતા પહેલા હાથ પગ ધોઈને 5 મિનિટ કુળદેવી આગળ બેસીશ, હા માં. મારું નામ લઈશ. હા માં. ઘરની બહાર નીકળે ત્યારે 5 મિનિટ માતાજી પાસે બેસીને એનું સ્મરણ કરીને ઘરની બહાર જઈશ. હા માં. જઈશ કે નહીં એમ કે? હા જી. જ્યારે પણ તને એવી ઈચ્છા થાય ત્યારે તારે 5 મિનિટ આંખ બંધ કરવાની અને જેનું ભજન કરે છે એને યાદ કરવાનું. હા માં. અને પેલા 4 ભાઈબંધ છે ને બેટા એને મૂકી દેજો, હું મેરડી સુતારું ઘર જતું રહે. હા હું કેનું ભજન કરું, કાળકામાનું કરું, ઘોડિયાળમાંનું કરું, કેનું કરું માં? મારી રાજપરાની ખોડિયાલના રામ છે કે જો સાંભળો, તમે ખાડામાં છો ને માસ્તર, આમાં મેં હાથ લંબાયો છું, આમાં મેં તો લંબાયો ને, આમાં હવે મારે નહીં તમારે પકડવો પડે. આમાં જો તમે નહીં પકડવા માંગતા આમાં તો હું તમને બહાર નહીં કાઢી શકું. ખરો મારી. હું તમને હિંમત આલવા આવી છું, મદદરૂપ થવા આવી છું કે ના મેરડીએ કીધું છે તો ખોડિયાનું ભજન કરીશ હા માં, હવે ઘોડિયાળનું જ ભજન કરું. અને 4 જણના હું ભૂલી જઈશ, આમાં લેવા આવા ઘરે તોય નહીં જાઉં, કોઈ નો જાવ માં. અને પહેલો દીવો મારી કુળદેવીનો કરી હા માં. અને કરું માં હું. અને અને કાળકાને સુખડી ધરાઈશ. હા માં. આટલું કરીએ કીશ હા કરીશ માં. કરીશ ને કરીશ માં. તો તને મનમાં શું તને સપનામાં સપનું નહીં આવે દારૂ પીવાનો બેટા, હું મેળડી છું. આમાં વિચારે બહુ ખરાબ આવે હો માં મને. હા વિચારે ના ના, તું મારી પાસે આવા હે ને એટલે વિચારો ને વિચાર આવશે. અમે બાપાના મેળીમાં આજની જઈ. હું સંતરામપુરથી આવું છું. આજે 7 રવિવારથી આવું છું. માં મેં જીવનમાં બધા ઘણા વ્યસન કર્યા છે માં. આજે તમારી કને આવવાનું મારું સપનું પૂરું થઈ ગયું છે માં. અને બહુ દુઃખી હતો. આજે તમારા આશીર્વાદ મળ્યા, બધા વ્યસન છૂટી ગયા છે માં. હવે એટલું જ ઈચ્છું છું કે મારા છોકરાઓ માટે જીવું. ડૉક્ટરે તો કીધું છે 4થા સ્ટેજનું કેન્સર હતું એટલે મરી જઈશ. તો હવે માં મારે તોય તું ને તારે તોય તું માં. માળા છે ગળામાં, માળા છે આ છે માં. બતાવો, કાઢી આમાં હવામાં આખો આમ બધાને ફરીને બતાવી દે એક વખત. અરે પહેરીને જ હા બતાવી દે, બતાવી દે, આમ બતાવી ફરી જાઓ. બતાય પહેરી લો. વ્યસન નહીં કરો ને, ના માં ના, ગાંજો નહીં પીવા ને, નહીં પીતો. પીતે હો તો ખાતે હો તો લાના પડેગા માં. જીવું છે જીવું છે માં. કે મરી જવું છે? જીવું છે. બે માંથી એક નક્કી કરો. છોકરાઓ માટે જીવું છે. જીવું છે કે મરી જવું છે? જીવું છે. જીવું છે માં. જીવું છે. જા જીવી ગયો મેરડી આશીર્વાદ આપું છું. જો એક વસ્તુ યાદ રાખજે, હા માં. જબાન કા સચ્ચા આમાં અને લંગોટ કા પક્કા, હા. એને જ મળું છું. હાજી. ઓળખો તો ઓળખાય. માં ડોક્ટરે કીધું છે કે આ 4થા સ્ટેજમાં મરી જશે. કાળી ચૌદશના દિવસથી મારે અને તમે માં નતું ધારે એવું મારું કામ કર્યું મારે. માં 20-25 વર્ષ પહેલા મારી જમીન વેચેલી હતી, જમીન પણ તમે લાવ્યા મારી. માં મારી તમે સપનામાં મને આવીને મારો પહેલો નંબર તમે મારી લેશો તો મારી મારું નામ સાથે લખ્યો તો. માં તમે મારા ગુરુ છો, માં તમે મારા ગુરુ છો, માં હું તમારો શિષ્ય છું. માં
માળી તમારા શિષ્ય શું માળી અને માળી હું દારૂ વ્યસન બધું મૂકી દીધું માં સતોય માળી મેં 2 વખત વ્યસન કરી ચૂક્યો માળી અને તારા ચરણે આવેલો માળી આવું કરું એ મને ન ગમે માળી માં કેમ આવું થાય માં આપણે મળ્યા નતા ને એટલે આપણે મળ્યા નતા એટલે આજે મળ્યા ને મનમાં હોય ને બધાને માતાજી બોલાવે છે તો મને ક્યારે બોલાવશે તો રીત બદલી ને માસ્તર આમાં રીત બદલી ને આમાં તો રીત બદલી તો આયા આમાં છે તો હવે એ માર્ગ જવાનું નથી ભાઈ મેં કીધું છે કે તમે મારા સંતાન અને હું તમારી જનેતા છું કે મારી હર્ષિદીના નામ છે હું કોયલા ડુંગર ની ભગવતી બોલું છું તારા ઘરે દીવાની થયો છે અને બેઠી હશું ને બોલું ના બને બધું મારા અવતારમાં ખોટ પડ્યો છે ભાઈ માસ્તર માં હું નથી પાડતી કે નારાયણ ના ઘરે મારા ગયા પછી કોઈ ગઈને બતાવશે હું મેલડી છું અને ઓળખો ઓળખાય એના પૂર્વજોએ બેહાડેલી હું ભગવતી છું કે પણ કહેવાય છે ને કે પૈસા જાય તોય દુઃખ થાય પૈસા આવે તોય દુઃખ થાય કારણ કે આવે તો શોખ આવે આજે આપણું કોઈ વસ્તુ લઈ લીધી હોય હવે કેમ લઈ લીધી હોય તો આપણામાં કઈક ભૂલ હશે તો ગઈ હશે ને પણ કદાચ કોઈ મેરડી મળી જાય મારા જેવી તો હા મજાય અને જોવો નહીં કોણ છે લઈને આવો છું મેરડી છું તું મને પહેલી વખત મળ્યો ને તો હું તાર ઘરે ગયો છું માસ્તર અને જોયું હશે આ હર્ષિદી નો પૂજારી છે હર્ષિદી ના ભજવા વાળો છે હર્ષિદી ના આરતી કરવા વાળો છે તો પછી હું એની કેમ ના થાઉં પણ કહેવાની રીત જુદી છે મારી ઢાળ જુદી છે હું ક્યારે મારું રૂપ લઈને આવું ને કોઈને ખબર નહીં આજે તને એનું નામ નહીં ખબર એનું ગામ નહીં ખબર તો ખબર નથી કે કોણ છે મારા આ સમાજ થી નાથ થી જાત થી આમ મેલડીને કશું જ નથી મેં એને કીધું ના કે તે કોઈના ડુંગર ની હર્ષિદી નો દીવો કર્યો હા અને હર્ષિદી ની પૂજા છે મારી હર્ષિદી ના કે રામ છે તારો દિવસ બદલાય અને 4 કરોડ નો તને ફાયદો હામાંથી થાય ને તો માનજે કે હું મેલડી છો પેલી જમીન નો સોદો અટક્યો છે પૂરો ના કરી આલું તો બધું મારા અવતારમાં ખોટ પડ્યો મારી કોયલાના ડુંગર ની હર્ષિદી ના રામ છે હું જગડુસાનો વાણ તારનારી ઉજ્જૈનના રાજા વિક્રમના મળનારી અને અમરતની પેઢીમાં સાક્ષાત પૂજાવનારી હું મેલડી છું કેટલી વાર લાગી ગોતવામાં મને વાર ના લાગે મને ઓળખવામાં લોકોને વાર લાગશે મને ઓળખતા વાર લાગતી નથી એટલે હર્ષિત પૂજાય છે તો પૂજ્ય ભક્તિ કરે છે એ તો ફાયદો થશે નીતિ ચોખ્ખી છે અને તું ભોળા મનનો છે અને હું તો તાર જોડે જ છું બસ એટલું યાદ રાખજે કે બને તો કોકના બેટા ખવડાવજે ને પછી ખાજે શાયદ કદાચ તું ખવડાવવા નીકળે અને સફેદ કપડા ડોશીના રૂપે હું મળું તો આ તો મેરડી છે આ મેરડી છે એમ એટલે તું મારો હું તારી છું અને સમય મળે વેડા થાય ને ચોકડ્યું થાય તો બધા ભેગા થાય મને કોયલા ડુંગરે બેટા મળવા આવજે કોયલા ડુંગરે બેઠી છું મને મળવા આવજે કારણ કે આજે દીવો કરી લેજો અગરબત્તી કરી લેજો ફૂલ અર્પણ કરી લેજો સમય જાય પછી મારા દર્શન દુર્લભ થશે હું મેરડી છું એટલે લોકોએ માસ્તર આ કોયલા ડુંગર જવાનું લોકોએ બંધ કર્યું આજે કોઈ જતું નથી દરેકને પોતાના પરિવાર સાથે નામ મોકલું તો મારું નામ હર્ષિદા નહીં હું મેરડી છું આ કળિયુગમાં મારા ત્યાં આવે કે ના આવે મને એવી કોઈ પડી પણ એમ કહું છું કે જ્યારે સમય થાય જ્યારે તને મનમાં થાય કે મારી હર્ષિદાએ મને બોલાયો છે મનમાં થશે આ મન છે મન ચંચળ છે મન કોઈનું નહીં રાત્રે તને કે તાર દિવસમાં કોઈલા ડુંગરે જતો રહેજે હું મેરડી છો જેટલો કોઈલા ડુંગરે જઈશ હર્ષિદ માતા પાસે જઈશ માં કરીશ એટલું જીવનમાં પરિવર્તન આવશે તું નહીં તારા 3 દીકરાનું જીવન પરિવર્તન થાય તો માનજે
મને ઓળખો. કારણ કે તમે બધા જ મારા છો. કરો માળી દરેક મારા છો. દરેક ની છું. મેં કોઈ નથી પૂછ્યું તું હિન્દુ છે કે મુસલમાન છો. કરો માળી મેં એવું કીધું છે તમે મારા ને હું તમારી છું. એટલે તને આશીર્વાદ, તારા પરિવારના આશીર્વાદ. ખાઈને બીને આનંદ કરજે. બસ હરસિદાન ભૂલતો નહીં. હો? મારા ખૂબ આશીર્વાદ. બોલો ખોડિયાર માતની જય. મારા 6 મહિના પહેલાં હું અહીં આવ્યો હતો મારી મેટર હતી 12 તારીખે 10મા મહિનાની 2025માં. તમે કીધું હતું મને કે તમારે મેલેડી મને કે આપવાનું બાકી રહી ગયું અને જૂનું મઢ વધવાનું મને કીધું હતું તો મારું ગામ રાજકોટ છે તો હું ત્યાં જૂનું મઢ વધવા ગયો હતો મારા દાદાને લઈને. મારા દાદાએ કીધું કે રાજકોટથી 25 થી 30 કિલોમીટર દૂર ચીબડા ગામ છે ત્યાં મારું જૂનું મઢ હતું હું ત્યાં ગયો હતો નારિયેળ કર્યું, નારિયેળ ચડાવ્યું, માતાજીને માફી માંગી. અને બીજી વાત કે મારા દાદા લોકો તો ત્યાં પહેલાં વર્ષોથી રહેતા હતા. હવે હમણાં તો રાજકોટમાં સિટીમાં આવી ગયા રહેવા માટે. એ લોકોને નથી ખબર પણ તમે બતાવ્યું કે આ જગ્યા પર જવાનું હતું. હું એ લોકોને મારા દાદા લોકોને પૂછ્યું. મારા દાદા લોકોએ કીધું કે આપણા વર્ષોથી દાદા લોકો રહેતા હતા એ ગામ ચીબડા છે તો હું ત્યાં ચીબડા ગયો અને 2 હાથ જોડીને માફી માંગી કે મને નથી ખબર કે આ જૂનું મઠ મારું અહીંયા હતું. એ મારી અમૃત બાપાની મેળડીમાં મને કીધું અને હું ગયો હા મળી ગયું મને જૂનું મઠ. હા બીજું કે મારીએ કીધું હતું કે તમારી મેળડીમાંને તમે જે નાખી દીધી છે બરાબર એનું હું તમે આવો 6 મહિના પછી સુખવાળી હોય કે દુઃખવાળી મેળડીમાંની અગરબત્તી કરજો તમે 6 મહિના ઘરની બહાર. અને તમે 6 મહિના પછી મને મળવા આવજો એટલે હું તમારું જે મારા ભાઈના પેરાલીસ થયું હતું ને તમારી મેળડીમાં એ પકડી દો આના કે ભાઈ આના સુખવાળી હોય કે દુઃખવાળી મેળડીમાંની અગરબત્તી કરો કે તમારા ભાઈના તમે જે મેળડીમાં ફેંકી દીધી છે ને નદીમાં એટલે તમારા ભાઈને આ વસ્તુ થયું છે. હા મેળડીમાં અમે ભૂવા હતા અમારા કોઈ એ ફેંકી દીધા હતા. હા જાણો માએ મને કીધું હતું. હા જાણીને લાયા ને. હવે પહેલાં બહુ 80% જેવું હતું પણ અત્યારે બહુ સારું છે. 90%ની ઉપર સારું થઈ ગયું મારા ભાઈ. જાતે ચાલે છે, જાતે કપડાં પહેરે, જાતે નાહી લે છે. પહેલાં નહોતો કરતો. ડૉક્ટરે ના પાડી દીધી એક સમય પર હવે આને સારું નહીં થશે. હવે અત્યારે એકદમ 10% ખાલી બાકી છે સારું થવાનું. બાકી 90% મારા ભાઈને સારું થઈ ગયું છે. એની ભક્તિ કરવી પડે, બેહાડવી પડે, મનાવી પડે, ખવડાવવું પડે, પીઠ ઠારવું પડે, એની આતડી રાજી થાય સાચી વાત. ત્યારે મેરડી ઉભો કરે છે મને ઓળખો ને તો ઓળખા. સાચી વાત સાચી વાત મારી સાચી વાત ભૂલ થઈ તો માફ કરજો માફ કરજો. જો હા વર્ષમાં એક વખત તો જૂના મઢે બેટા જજો ના. હા જજો. હા મારી પાસે આવો કે ના આવો. હા મારી આ બધો મેળો ભેગો કર્યો હોય ને હા છે ને હજારો માણસો. હા શેના માટે ખબર છે? હા જ્ઞાન લેજો. હા ભટકી ના જતા. હા મારા ત્યાં ના આવવું હોય તો ના આવતા હા. પણ ખોટી જગ્યાએ અને ખોટા માર્ગે જતા ના રહેતા. હા મારી દીવા કરતા પહેલા 10 વખત વિચાર કરજો. હા મારી માતાઓ બેહાડતા 1000 વખત વિચાર કરજો. સાચી વાત સાચી વાત. કાલે એવું ના થાય કે તમારી માતાએ રિહાઈ જાય, હા તમારી માને દુઃખ લાગે, તમારી માએ તમારથી મોં ફેરવી લે. એવું ના કરતા. આ બધાય ને મેં ભેગા નથી કર્યા, મેં કોઈને બોલાયા નથી. આ તો અમૃતની માયા જોઈને આયા હશે મને ઓળખો. એટલે જૂનું એ જૂનું કહેવાય, સાચું એ સાચું કહેવાય. 100 વર્ષ જૂનું સોનું હોય ને એની કિંમત પહેલી થાય. સાચી વાત થાય ને. એટલે મેં તને એવું નતું કીધું કે મારા રવિવાર કરજે, મારા ઉપવાસ કરજે. મેં તમને તમારી અસલ જગ્યાએ મોકલ્યા. મને ખબર છે કે અંતે જતા હું કદાચ મળું કે ના મળું, પણ તમારા જે મઠ તમારાથી છૂટી ગયા છે, જે મંદિરો તમે ભૂલી ગયા છો, જે વડવાઓએ મૂકી દીધું છે, એમાં તમારા પૂર્વજો દુખી થયા, માતાઓ નારાજ થઈ. આજે તમે વિચાર કરો કે
100 વર્ષે તમે તમારા મઠે પાછા જાઓ છો. સાચું વાત માં, હે? સાચી વાત. આ ત્રીજી પેઢી ગઈ, હા માં. આ ત્રીજી પેઢી હા માં. જૂના મઠે ગઈ. હા માં. વધારે નહીં 40 વર્ષ ગણો હા માં, તો સાચી વાત. 4 તરીને 12 120 વર્ષે હા માં, એની માને મળવા સાચી વાત ગયો. માં. માં અમે નહોતા જાણતા માં, તમે અમને મળાવ્યા હા, મળાવ્યા. એટલે મેં તને કીધું હા, સાચું વાત. તપાસ કરો, હા માં. ગોતો, જૂનો મઠ ગોતો, હા માં. જૂની જગ્યા ગોતો, હા માં. પહેલી માં ગોતો. હા માં. જેને માં મળી જાય હા માં. એ સુખી જ છે. હા માં, સાચી વાત. કદાચ હા, સાચી વાત. એને કઈક રચના કરવાની હશે હા માં. તો એને દુઃખ આલ્યું, હા માં. દુઃખ પડ્યું, તમે અમરતી મેરડીના પારે હા આયા, માં, સાચી વાત માં. મારા મંદિરે આયા, હા માં. અરજી નાખી, હા. 4 શબ્દ સાંભળ્યા, સાચું વાત માં. મેં તમને પ્રમાણ આલ્યા, હા માં. તમે જઈને તપાસ કરી તમને પ્રમાણ મળ્યા. હા માં. આજે એને 90% દુઃખ મટ્યું. હા માં, મેરડી સાચી છો. વાત માં, સાચી વાત. હા જો માં, સાચી વાત. ખાલી વિચાર કરો કે જૂના મઠે જવાથી હા. 90% દુઃખ મટે છે. હા માં. તો જૂના મઠે નિવેજ આલવાથી ને એને મનાવાથી એનું ભજન કરવાથી હા માં. 101% દુઃખ મટે છે. હું મેરડી છું. સાચું સાચું માં, સાચી વાત. એટલે જો હમણાં કહેતા ને મેં એને એવું સોદો કર્યો તો એવું નક્કી કર્યું તો મેં એને કીધું તો કે સુખવાળી હોય કે દુઃખવાળી સાચી હોય વાત, સાચી વાત માં. અગરબત્તી કર. હા માં. દુઃખવાળી હોય કે સુખવાળી હોય અગરબત્તી કર. હા માં. જો તારું જીવન પરિવર્તન ના થાય ને તો બરી મારું હા નામ માં, મેરડી હા માં, નહીં. એને બહુ સારું છે માં, બહુ સારું થઈ ગયું. નહીતર હું એને બાધા હાલત, હા માં. માસ્તર એને માનતા હાલત, હા માં. એને રવિવાર ભરાવડાવત, હા માં. એને મુદો તો કરાવડાવત. હા માં. હું નું વાળું પડશે, શ્રીફળ વાળીને મુકાવત, આ માતાઓને બેહાડો, માતાઓનો મૂળો બાંધો, આટલી વિધિ કરાવી પડશે. હા માં. મેં એને એવું ના કીધું કે તારા ભાઈને મટી જાય. હા. બધાએ ના પાડી કે આ મરી જશે, હા. પણ માએ જીવાડ્યો. માએ જીવાડ્યો ને હા માં, સાચી વાત. એટલે કહું છો આપણી બધાની ચિંતા કોનો હોય? તમને બધાની ચિંતા કોનો હોય? માનવ હોય. સાચું. બીજા કોઈને નથી હો. હા માં. એવું ના વિચારતા, બીજા કોઈને નથી માનવ. અને હશે નહીં. હા માં. પણ મેં એને એમ ના કીધું કે તારા ભાઈને મટી જાય ને તો શ્રીફળ હાલવા આવજે, ના ના માં, નથી કીધું. છત્તર હાલવા આવજે, ચુંદડી હાલવા આવજે. મેં માગ્યું તું સાચું સાચું માં, નથી કીધું માં, નથી કીધું. જે તમે લાયા આજે. હા માં. અને હું દરેકને કહું છું કે આજે મને ખાલી એક સુખડી તમે આલો ને હા માં. તો સુખડા આલો છું. હા માં, સાચું સાચું. મારે સોનું નથી જોઈતું, ચાંદી નથી જોઈતું. આજે મેં મોટા કેટલા કામ કર્યા, હા માં. સારા કામ કર્યા ને. હા માં. મારા ભગવાન તો રાજી થયા ને હા માં. કે ઘર સુધર્યું, પરિવાર સુધર્યા, સતના માર્ગે ગયા. હા માં. તો મારાથી 4 સારા કામ તો થયા ને. હા માં, સાચું વાત. લોકોનું વ્યસન તો છૂટ્યું ને. હા. ઘરમાંથી કજિયાર કંકાસ તો બંધ થયા ને. હા માં. એટલે હું કોઈની આશા રાખતી, હા માં. મારે કઈ જોઈતું નથી. અને મને એવું નથી કે મને હજારો, લાખો ને કરોડો, અરબો ને ખરબો માણસો મને મળવા આવે. મને એટલી ખબર છે કે જ્ઞાની હશે, જે સમજણ હશે, જેની પાસે દેવગતિનું જ્ઞાન હશે, જેને માતાને ઓળખી હશે, એ મારી પાસે જ આવશે. મને ઓળખો ને તો ઓળખાય. સાચી વાત માં, માં હું તમારા ધામે જ આવ્યો માં. જો હા માં. મેં તને માં બતાવી, હા માં. અને આપણે પહેલા જ નક્કી કર્યું હતું હા. કે સુખવાળી હોય કે દુઃખવાળી હોય, સાચી વાત માં. આપણે માને ભૂલવાની નથી. નથી માં. આપણે માને નહીં ભૂલીએ તો માં આપણને નહીં ભૂલે. અમે હું સુખ વાળી કીધું કે રોજ એટલે અગરબત્તી કરતો હતો. 90% સારું થયું, હા માં. 10% બાકી છે. હા માં. એ સારું જ છે. હા માં. પણ બેટા હા. મેરડીને દીવો આલો, હા માં. મેરડીને સુખડી આલો, હા માં. મેરડીને 2 અગરબત્તી આલો, હા માં. મેરડીને ઉપવાસે કરો. હા માં. જેમ તમે આમાં માતાજીમાં પૂરવતા જશો, હા. માતાજીના ભક્તિમય થશો, હા. મંગળવારે મેલડીની આરતી કરશો, તો દુનિયામાં તમને અમૃતની મેલડીની જરૂર નહીં પડે. હા માં, માં. હું એ જ કહું છું, હા. મારી જરૂર ના પડે એના માટે તો તમને માં બતાવું છું, હા માં, હા. તમને પ્રમાણ આલું છું. હા. મારું શું નક્કી? હા માં. આ કળિયુગ છે. હું બોલું નાય બોલું, સાચું વાત. બોલાવું નાય બોલાવું, પણ યાદ રાખજે, હા માં. દુનિયા ગમે તે વાત કરે, હા. મેલડી જીવાડ્યા છે આટલું ના ભૂલતો. હા માં, માં. બરાબર. મેલડીએ નવું જીવન આલ્યું છે, આ ના ભૂલતો. હા માડી. હા હા. લોકો કહે કે મેલડીમાં ગાંડા થઈ ગયા છો, સાચી વાત. તો મેલડીમાં ગાંડા થઈ જજો, હું મેલડી છું. બધા કહે છે માં મારો વિડિયો એવું કે મેલડી કરવા માંડ્યા છો. સાચી વાત. હું એ જ કહું છું દરેક ના
જેના મેલડી મળે ને એને ખબર હોય કે મેલડી કોને કહેવાય. હા મારા બધા મેલડી કહે છે મારો વિડીયો જોઈને કે આ લોકો ગાંડા થઈ ગયા છે. અરે એ ગાડા નહીં થયા, એ વિચારમાં પડ્યા છે કે આ મેલડી કોણ જેને નવું જીવન આલ્યું. સાચું સાચું સાચું. આ તો મરી જવા જેવા જોઈએ હતા, હા, માં. આ કેમ ન જીવ્યા? હા માં બસ માં ઈ જોઈશ માં ઈ જ માં ઈ જ. બધાએ અમારો વિડીયો જોઈને માં બધા મને બહુ બધું બધાએ કીધું. અરે હજુ તો આત્મહત્યા કરી મરી જશે એ લોકો, અને હાજો જોશે તો. માં મારી કુળદેવી સુધી પહોંચી ગયા કે આની કુળદેવી બેઠી છે તો આને આવું કેમ થયું, પણ એ લોકો થોડી જાણતા હતા કે અમારી ભૂલ આવી છે અરે મેલેડી. ભાઈ બધાને દુઃખ જ છે. તું હા. વસ્તુ સમજ. આજે તું મઢે ગયો હા માં તો તારા પેઢીના તારા હગાવાલાના 5 માણસના કાને તો ગયા ને. હા માં સાચું માં. યાર આ પેઢીમાં અસલ માતાના મઢે જ ગયો અને હારું થયું તો હેડો આપણે જઈએ. હા માં તો સાચું. એ લોકોએ મારા વિશે ભલે 4 વાત કરી હોય, હા. પણ એને કુળદેવીના મઠે તો જશે ને, મને ઓળખો ને તો ઓળખાય. સાચું માં સાચું. મારી કુરબાની જતી હોય, મારી કુરબાની ભલે થતી હોય, હા. પણ તમને તમારી કુળદેવી મળવી જોઈએ, મને ઓળખો ને તો ઓળખાય. જય માં હરે માં જય માં. મારી ખોડિયાર કુળદેવીને રાજી રાખજો હું માં. તમને એ જ કહું છું, ભલે મારા વિશે 4 વાતો કરે છે, મને કોઈ દુઃખ નથી. હા. જે વાતો કરે છે એને હું એને કરવા દઉં છું. હા, માં. મારા દીકરા ને મારા ભક્તો દુખી ના થાય ને, મને એ જ ચિંતા છે. બાકી દુનિયાની હું મેલડી ચિંતા કરતી નથી. માં તો મિત્રો તમને આ વાત ખૂબથી ખૂબ તમને પસંદ આવી છે અને માતાજીની પૂરેપૂરી વાત તમને દેખાડી દેશે કે આ અહીંયા હોય છે. તો તમારે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે મળશું આવતા મિની વ્લોગમાં. અને અહીંયા એકલું ટ્રાફિક જ જોવા મળે છે. ઘર ભેગું થાને ભાઈ. તમારે આવવું હોય તો તેમની એક બસોની પણ સુવિધા કરવામાં આવી છે. શ્રી અમૃત બાપા ધામ મેલડી. જય માતાજી.